સાણંદના સનાથલમાં એક જ ગામના બે યુવાનો વચ્ચે લગ્ન પ્રસંગમાં બબાલ થાય છે. સમાધાન બહાને બોલાવવામાં આવે છે અને ત્યારે 5 જેટલા શખ્સો છે તે મૃતક પર છરી વડે ફરી વળે છે. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત મૃતક પરિજનોમાં જોવા મળી રહ્યા છે. શું આખો ઘટનાક્રમ હતો, કેમ આ હત્યા થઈ, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના સાણંદ ખાતે સનાથલ ગામ આવેલું છે ને આ ગામમાં એક લગ્ન પ્રસંગ હતા. તે દરમિયાન આરોપી અને મૃતક છે તે લગ્ન પ્રસંગમાં ગાંધીનગરના સાંતેજ ગયા હતા. ત્યારે જે લગ્ન સ્થળ હતું ત્યાંથી મૃતક, જેમનું નામ છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેઓએ પોતાની ગાડી લગ્ન સ્થળથી થોડા દૂર મૂકી હતી ને આરોપી ચહેર ઠાકોર છે તેની પાસે એવું કીધું મૃતકે કે ભાઈ, મારી ગાડી થોડીક લગ્ન સ્થળથી દૂર છે, તું તારા બાઇક ઉપર મને મૂકી આવ. આને લઈને જે ચહેર ઠાકોર છે તે ઓળખતો નહોતો ને બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ, વિવાદ વકર્યો. જોકે લગ્ન પ્રસંગમાં કોઈ ભંગ ન પડે ત્યારે ત્યાંના આગેવાનો છે તેમણે બંને યુવાનોને સમજાવ્યા ને આ બાબતને લઈને ફરી જ્યારે ગાંધીનગર સાંતેજથી સનાથલ આ યુવાનો આવી રહ્યા હતા તે દરમિયાન ફોન પર ગાળાગાળી થઈ, વિવાદ થયો ને પછી એક જ ગામના હોવાથી ગ્રામજનોએ સમાધાનની રૂએ બોલાવ્યા. એટલામાં ચહેર બાબુ ઠાકોર નામનો જે આરોપી છે તે પોતાના સાગરીતો સાથે ત્યાં પહોંચ્યો ને આ જે મૃતક છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેમના પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી. દેવેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત મૃતક પરિવારજનોમાં પડ્યા છે. મૃતકના પરિજનો આઘાતમાં સરી પડ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે ને આ ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ મામલે હત્યા અંગેનો ગુનો પોલીસે 5 આરોપીઓ સામે નોંધ્યો છે, જેમાં મુખ્ય આરોપી ચહેર બાબુભાઈ ઠાકોર હોવાની વિગત સામે આવી છે, જે એક જ ગામના રહેવાસી આરોપી અને મૃતક હોવાની વિગત સામે આવી રહી છે. જે મામલે પોલીસે હવે આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર સામાન્ય બાબતનો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત હત્યા સુધી પહોંચી છે. આને જ લઈને હાલ ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો.